ઉપલેટામાં ભારતીય બંધારણના ઘડવૈયાની 69મી મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાવવંદના કરવામાં આવી ત્યારે શહેરના બસ સ્ટેન્ડ ચોક પર આવેલા ડોક્ટર ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તેમના 69મા મહાપરિનિર્વાણ દિને કેન્ડલ પ્રગટાવીને ફૂલહાર કરીને ભાવના પ્રગટ કરી હતી। ઉપલેટા નગરપાલિકા અને દલિત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભાવવંદના કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાલડિયા તથા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનો જોડાયા હતા। ત્યારે દલિત સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના દેશની આઝાદીમાં આપેલા યોગદાનને યાદ કરીને વંદના કરી હતી। જ્યારે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાલડિયાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન દેશની આઝાદી અને દલિત સમાજના અંધશ્રદ્ધાના વિચારો નાબૂદ કરવા સમાજમાં વધુમાં વધુ શિસ્ત બને તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિવસ છે। આજે ઉપલેટા ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો। આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ। ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા બાબા સાહેબનું યોગદાન આપણા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે। તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે। બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે। કોઈ